લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે અત્યારે યુવા મતદારો શું વિચારે છે અને શું માને છે તે અંગે આપણે અત્યારે ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ સાથે સીધી જ વાતચીત કરીએ. ચાલો હું તમને લઈ જાઉં પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ સાથે. પક્ષ રહ્યું એટલું મજબૂત નથી. સત્તા હોય એકને એક પક્ષ નો આવવો જોઈએ સત્તામાં. અત્યાર સુધીના ભાજપના એ લોકોએ જે કામ કરેલા છે, જે બી અત્યારે ડેવલપમેન્ટ થાય છે એ પ્રમાણે લાગે છે કે હા ભાજપ આવશે. ગુજરાતમાં તો મોદી સરકાર જ છે અને હવે ધીરે ધીરે કરીને ઇન્ડિયામાં પણ હવે મોદી સરકાર જ વારંવાર આવે છે. જે અપોઝિશન છે તો એ પણ સ્ટ્રોંગ તો કંઈ તો કરશે જ. બટ આઈ ડુ ફીલ કે 24 યા 25 સીટ્સ તો આરામથી કરી શકે છે બીજેપી. તો મોદી સરકાર આવશે એનું મેઇન કારણ એ બી છે કે એમની પાસે કોઈ સ્ટ્રોંગ વિપક્ષ છે જ નહીં. એ લોકો 4 લોકો ભેગા થઈને બી એક વિપક્ષ તરીકે નથી ઉભા રહી શકતા. બીજેપી સરકાર એમના વાયદા પર ખરી ઉતરી છે ખરી? ના, મને નથી લાગતું. શું નામ છે તમારું? હિતલ પરમાર. તો હિતલ, શું લાગે છે ઇલેક્શન અત્યારે નજીક આવી રહ્યું છે અને મોદી સરકાર 400ની પારની વાત કરી રહી છે, તો આ શક્ય છે? હા, શક્ય છે, પણ સામે વિપક્ષ રહ્યું એટલું મજબૂત નથી. એટલે અને દર વખતે એકને એક જે સત્તા હોય એ એકને એક પક્ષ ન આવવો જોઈએ સત્તામાં. કારણ કે દર વખતે વારાફરતી ફેરબદલી થતી હોય ને તો વિપક્ષ મજબૂત રહે અને આમાં ફાઇટ થાય તો એને ખબર પડે કે હા દર વખતે એમણેમ ન ચાલે, સત્તા રહીએ એમાં કામ કરવું પડે. દર વખતે ખાલી કહીને કામ ના થાય, જે રીતે અત્યારે લડાખમાં થઈ રહ્યું છે. તો અત્યારે વિપક્ષ તમે કહી રહ્યા છો સ્ટ્રોંગ નથી, તો વિપક્ષ સ્ટ્રોંગ હોય તો તમને શું લાગે છે કે અત્યારે જે સરકાર રિપીટ થઈ રહી છે તો એમાં કંઈક અલગ થઈ શકે? હા, થઈ શકે. તમને શું લાગે છે અત્યારે બધા ઉમેદવારી પાછી ખેંચી રહ્યા છે, ભાજપમાં અંદરો અંદર વિખવાદ ચાલી રહ્યો છે, એની કેટલી અસર ચૂંટણી ઉપર પડી શકે? પડી હશે, નથી ખ્યાલ. ઓકે, શું નામ છે તમારું? મારું છે શ્રુતિ પાનસરા. તો શ્રુતિ, શું લાગે છે અત્યારે બધા ઉમેદવારી નોંધાયા પછી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે, પછી ઉમેદવારી પાછી ખેંચાય છે અને એ પછી નવા ઉમેદવારો જાહેર કરવામાં આવે છે, તો શું લાગે છે તમને અંદર જે ભાજપમાં અત્યારે જે ચાલી રહ્યું છે એની કેટલી અસર આ વખતની ચૂંટણી પર પડશે? જોઈએ છીએ કેમ કે ઘણા ઉમેદવારો એવા છે કે નામ દે છે, વોલેન્ટરી આવે છે કે હા અમે રહીશું, પણ લાસ્ટમાં પછી એ લોકો બી નીકળી જાય છે. તો પોઝિટિવ આન્સર જ આવશે કે હા ઠીક છે કે મતલબ જીતશે, ભાજપ આવી જશે. તમને વિશ્વાસ છે કે ભાજપ જ જીતશે? આટલો વિશ્વાસ કઈ રીતે છે કે ભાજપ જ આવશે? અત્યાર સુધીના ભાજપના એ લોકોએ જે કામ કરેલા છે, જે બી અત્યારે ડેવલપમેન્ટ થાય છે એ પ્રમાણે લાગે છે કે હા ભાજપ આવશે. શું નામ છે તમારું? મારું નામ રિયા પટેલ છે. તો રિયા, શું લાગે છે અત્યારે જે ભાજપ સરકાર છેલ્લા 2 વખતથી તો રિપીટ થઈ રહી છે અને આ વખતે પણ મોદીજી અને મોદી સરકાર 400ની પારની વાત કરી રહી છે, આ શક્ય છે? ગુજરાતમાં તો મોદી સરકાર જ છે અને હવે ધીરે ધીરે કરીને ઇન્ડિયામાં પણ હવે મોદી સરકાર જ વારંવાર આવે છે. મને લાગે છે એમનું કામ દેખાઈ પડે છે બધાને કે કામ એવું કરે છે, એટલે બધા જનતાને એમના પર ભરોસો છે આખા ગવર્મેન્ટના ઉપર, એટલે બીજેપી વારંવાર આવે છે. તો 26 સીટો છે લોકસભાની ગુજરાતમાં, તો ગુજરાતમાં 26માંથી કેટલી બેઠકો ભાજપને મળી શકે? એ તો હવે કહી શકીએ કેમ કે આપણે જે અપોઝિશન છે તો એ પણ સ્ટ્રોંગ તો કંઈ તો કરશે જ. બટ આઈ ડુ ફીલ કે 24 યા 25 સીટ્સ તો આરામથી કરી શકે છે બીજેપી. તમને શું લાગે છે કે અત્યારે બધા મોદી સરકારના કામની વાત કરી રહી છે, તો કેટલા કામ તમને દેખાય છે? એમ દેખાય છે, પણ ઓકે હું એમ પણ કહી શકું છું હમણાં ચૂંટણી છે તો હમણાં ઘણા બધા રોડનું ખુદાઈ કામ થાય છે, બધું જે કામ નહોતું દેખાતું એ દેખાય છે. પણ ડેફિનેટલી એજ્યુકેશનમાં પણ વેરફેર થયું છે. મોદી સરકારે ચેન્જ કર્યું છે એજ્યુકેશનમાં પણ અને ઘણી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ચેન્જીસ લાવે છે, તો એમનું કામ તો દેખાય છે. તમે શું માનો છો કે મોદી સરકારને ફરી પુનરાવર્તન થવું જોઈએ કે પછી બીજો કોઈ પક્ષ સત્તામાં આવે અને પરિવર્તન લાવે? ચેન્જ હોય તો સારી વાત છે, બટ આઈ થિંક સો કે એક શું કહેવાય અપોઝિશન એટલું સ્ટ્રોંગ નથી જેના કારણે કે બીજેપી જ વારંવાર આવે છે. અગર અપોઝિશન સ્ટ્રોંગ હોય, એ લોકોનું કામ હોય તો પછી એવું પણ હોઈ શકે કે બીજી પાર્ટી પણ આવી શકે, પણ બીજેપી કેમ વારંવાર આવે છે? કેમ કે બીજેપીનું કામ દેખાડે છે, એટલે આઈ ડોન્ટ થિંક સો કે આ વખત અપોઝિશનનું ચાન્સ છે. શું નામ છે તમારું? જીગર ગોહિલ. તો જીગર, આ બહેને જેમ વાત કરી કે ઓપોઝિશન સ્ટ્રોંગ નથી એટલે એમને એવું લાગે છે કે મોદી સરકાર જ આવશે, તમારું શું માનવું છે આના પર? અને આવવી બી જોઈએ. ઓપોઝિશન સ્ટ્રોંગ ના હોવાના 2 કારણ હોઈ શકે. એક તો જે પક્ષ છે એમના જે વાદા કર્યા હોય એ જો પૂરા કરે તો એ સરકાર આવતી હોય,
બીજું ઓપોઝિશન સ્ટ્રોંગ ના હોય કે વિપક્ષ જે છે એમના જે બી પ્રોમિસીસ હોય પૂરા ના કરે, એના માટે વિપક્ષ ના હોતી હોય, તો મોદી સરકાર આવશે એનું મેઇન કારણ એ બી છે કે એમની પાસે કોઈ સ્ટ્રોંગ વિપક્ષ છે જ નહીં. એ લોકો 4 લોકો ભેગા થઈને બી એક વિપક્ષ તરીકે નથી ઊભા રહી શકતા. તો ચોખ્ખી દેખાઈ આવે છે કે કોની સરકાર આવવાની છે ને કોની નહીં. બાકી તો જનતા જે છે એ રિઝલ્ટ દેખાડી જ દેશે રિઝલ્ટ્સમાં. તમે વાયદાની વાત કરી, તો તમને શું લાગે છે મોદી સરકાર એમના વાયદા પર ખરી ઉતરી છે? હા, તમે જોઈ લો કે આજે નવરાત્રિમાં છોકરીઓ એકલી ફરી શકે છે. તમે ટેકનોલોજીકલ ક્ષેત્રે કેટલું હમણાં G20 ને બધું થયું, તો ટેકનોલોજીકલ ક્ષેત્રમાં જે બી વિકાસ થયો છે, એજ્યુકેશન રીતે જોઈ લો કે પછી ઘરમાં કોઈને ગેસ આપવાની વાત હોય કે પછી ટેબ્લેટ આપવાની વાત હોય સ્ટુડન્ટને, બધી રીતે બધાને ફાયદો મળ્યો જ છે. તો જે રીતે એ લોકોના પ્રોમિસીસ હતા એ પૂરા થયા છે, તો પછી એમણે જનતાને સ્વીકારી છે, તો જનતા પણ એમને ચોક્કસ સ્વીકારશે. જનતા સ્વીકારી રહી છે, પણ અંદર ભાજપની અંદર પોતાના પક્ષમાં જ અંદર વિખવાદ જોવા મળી રહ્યો છે. પોતાના જ પક્ષના નેતાઓ તેમના પક્ષના ઉમેદવારોના વિરોધમાં દેખાઈ રહ્યા છે. આપણે વડોદરા બેઠકની વાત કરીએ, વડોદરામાં રંજનબેન ભટ્ટના વિરોધમાં તેમના પક્ષના નેતાઓ બોલતા હતા અને ત્યારબાદ તેમને ઉમેદવારી પાછી ખેંચી લીધી. અને અત્યારે જે હેમાંગ જોશી છે એમનો પણ વિરોધ થઈ રહ્યો છે. તો શું કહેશો આના પર? જો ઘર હોય ત્યાં વાસણ ખખડે, ઘર પક્ષનું બી છે ને વિપક્ષનું બી છે. હવે પક્ષમાં આખી અભરાઈ હેઠી પડતી હોય એના કરતાં વાસણ ખખડે એ સામાન્ય છે અને ખખડવા બી જોઈએ. કારણ કે માણસ છે તો પછી એમના વિચારો અલગ હોવા જોઈએ અને એ વિખવાદ ઊભો થાય જરૂરી છે. પણ મેઇન વસ્તુ એ છે કે એ લોકો સોલ્વ કરી લે છે. સોલ્વ કરી રહી છે, પણ એક ઉમેદવાર બદલ્યા પછી પણ હજી પણ એમાં વિખવાદ ચાલુ છે અને બીજા ઉમેદવારનો પણ વિરોધ થઈ રહ્યો છે. તો આની કેટલી અસર ચૂંટણી પર પડી શકે? જે બી થઈ રહ્યું, જો એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, તો એ લોકો એમનું નામ આપીને પાછા ખેંચીને પાછા આપે છે. તો એક લવ એન્ડ વોરની રીતે જોવા જઈએ તો આ રાજનૈતિક રમત છે. તો માણસે એને જીતવા માટે જે બી થઈ શકતો એ શક્ય એ બધું એને કરવું જોઈએ અને કરી રહ્યા છે. એમાં કાંઈ ખોટું નથી. શું નામ છે તમારું? ભાર્ગવ જાદવ. તો ભાર્ગવ, આ ભાઈએ જેમ વાત કરી કે બધું શક્ય છે અને એ જે કરી રહ્યા છે તે યોગ્ય છે, તમને શું લાગે છે કે આ જે અત્યારે થઈ રહ્યું છે બીજેપીમાં, તો બીજેપીને આ વખતે ચૂંટણીમાં કેટલું નડે? આ એક પોઈન્ટ ઊભો થશે કે ત્યાંની તમે વાત કરી વડોદરા બેઠકની, તો વડોદરા બેઠક પર આ વખતે ભાજપને જીતવા માટે પણ થોડું એ કરવું પડશે. મતલબ અંદર એ લોકોને જે વિખવાદ થયા છે તેનું કારણ બની શકે છે. અત્યારે આ ભાઈએ જે વાયદાઓની વાત કરી, તમને શું લાગે છે કે બીજેપી સરકાર એમના વાયદા પર ખરી ઉતરી છે ખરી? ના, મને નથી લાગતું. કેમ કે બીજેપી સરકારે અત્યારે જેમ છે તો અત્યારે એજ્યુકેશન લેવલે ઘણા એવા પેપરો ફૂટવા, પછી ભરતી જલ્દી બહાર ન પાડવી, અત્યારનું જે યુવા છે યુવાના માટે મતલબ ભરતી બહાર ના પાડવી, અને બીજું કે જે પેપરો ફૂટી રહ્યા હતા ગુજરાતમાં તેના કારણે મને નથી લાગતું કે બહાર પડી, મતલબ સરકાર એમની વાયદા ઉપર ખરી ઉતરી હોય. તમે પેપર ફૂટવાની વાત કરી, તો તમને શું લાગે છે કે અત્યાર સુધી આટલા બધા પેપરો ફૂટી ગયા છે પણ સરકારે કોઈ આના પર પ્રતિક્રિયા નથી આપી અને કોઈ જવાબદારી લેવા માટે પણ તૈયાર નથી ને કોઈ આગળ કંઈ કાર્યવાહી પણ નથી કરવામાં આવતી? આવું આગળ પણ થઈ શકે જો બીજેપીની સરકાર આ વખતે પાછી આવે તો આવું આગળ ને આગળ ચાલતું રહેશે? હા, એ શક્યતા ખરી કે અત્યારે જો કદાચ એની પર નિયમ કે કંઈ લાદવામાં ના આવે તો આ ફરતી પણ થઈ શકે. શું નામ છે તમારું? અશ્વિન. તો અશ્વિન, શું લાગે છે તમને આ વખતે જે અત્યારે બીજેપીમાં જે ચાલી રહ્યું છે અને ચૂંટણી હવે નજીક છે ત્યારે જ અંદર વિખવાદ ચાલે છે અને એવું કોંગ્રેસમાં પણ થઈ રહ્યું છે, કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને લોકો જઈ રહ્યા છે અને ભાજપના નેતાઓ જે વર્ષોથી જે કાર્યકરો ભાજપ સાથે જોડાયેલા છે તેમને સાઇડલાઇન કરીને કોંગ્રેસને આગળ કરવામાં આવી રહ્યા છે, કોંગ્રેસમાંથી જે ઉમેદવારો આવ્યા છે એમને. તો શું લાગે છે આના અંદરથી ભાજપમાં વિખવાદ વધી શકે? વિખવાદ કદાચ વધી શકે છે, પણ જે પક્ષ બદલવાનું છે કે જે કોંગ્રેસમાં ભાજપમાં જતો રહે અને ભાજપવાળો કોંગ્રેસમાં જતો રહે, એ તો કેટલાય વર્ષોથી ચાલતું આવે છે. એટલે જે પાર્ટી આગળ વધે છે તે જે પાર્ટી ડાઉનમાં જાય છે એ પાર્ટીનો ડાઉનવાળો માણસ પ્લસ પાર્ટીમાં જતો રહેતો હોય છે. એટલે એમાં કોઈ બેમતની વાત નથી. જેમાં પાટીદાર આંદોલન થયું હતું ત્યારે હાર્દિક પટેલ સાહેબ જે છે એ કોંગ્રેસ બાજુ રહીને બહુ બધું બોલ્યા ભાજપને, અને અત્યારે એ જ ભાજપની અંદર આજે આગળ આ ભાજપની સારી પોસ્ટ ઉપર છે અત્યારે. સો એ તો વર્ષોથી ચાલતું આવે છે અને આગળ પણ ચાલતું રહેશે. શું અત્યારે જે આ પેપર ફૂટવાની વાત કરીએ આપણે, તો પેપર ફૂટે છે અને કોઈ એના પર કાર્યવાહી નથી થતી કે એજ્યુકેશન ક્ષેત્રે હજુ પણ ઘણું બધું સરકાર કરી શકે છે પણ એ વસ્તુ નથી થઈ. એ વસ્તુ આપણે જોઈ છે ટેકનોલોજીમાં હજુ આપણને દેખાય છે કે કામ કર્યું છે, પણ એજ્યુકેશનમાં હજી પણ વધારે કામ કરી શકે છે પણ નથી કરી રહી. તો એના પર શું કહેશો? પણ ક્યાંક ને ક્યાંક અત્યારની જે સરકાર છે એ હાઈ લેવલે બહુ સારું કામ કરી રહી છે, એમાં કોઈ બેમતની વાત નથી. પણ જે ગ્રાઉન્ડ લેવલે કામ થવું જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક એ ડાઉનમાં ગઈ છે.
પેપર ફૂટે છે તો ધ્યાન નથી અપાતું. લદ્દાખની અંદર કોઈ વ્યક્તિ અનશન ઉપર ઉતર્યો છે તો એના ઉપર ધ્યાન નથી આપતી. મણિપુરની અંદર ક્યાંક ને ક્યાંક ઝઘડા થઈ રહ્યા છે તો એના ઉપર ધ્યાન નથી આપતી. તો ઘણા બધા એવા કેસ બની રહ્યા છે એના પર એના કાન બંધ છે, આંખોથી જોઈ નથી શકતી કે જોઈ નથી રહી, શું ખબર, મને ખ્યાલ નથી, પણ એ છે. હા, સ્ટેડિયમ બની ગયું બહુ સારી વસ્તુ કહેવાય, ગર્વ છે. મૂર્તિ બની ગઈ બહુ સારી વાત કહેવાય, ગર્વ છે. પણ એક કહેવાય ને કે સામાન્ય માણસ છે એને શું ફરક છે, એના જીવનમાં શું ફરક પડ્યો? બાટલા પહોંચી ગયા પણ હવે છેલ્લા ઘરે બાટલો પહોંચ્યો ને તમે પહોંચી ગયા, એની પહેલાં કેટલા જણને બાટલા પહોંચ્યા એનો તમારી પાસે ડેટા છે ખરો? તમે દરિયાની અંદર જઈને ડૂબકી મારી આવ્યા અને તમે જોયું કે ઓકે આવું પણ કંઈક છે તો જનતા પહોંચશે કઈ રીતે એનો કે ડેટા છે ખરો? મોરબીની અંદર ઘટના બની તો એ કેટલા જણા મર્યા એ તો તમે બતાવી દીધું, પણ એનો ડેટા ક્યાં છે? કઈ રીતના થયો? એનો માણસમાં કોણ કોણ જવાબદાર હતું એનો ડેટા છે ખરો તમારી પાસે? બસ એટલે આ એક ડાઉનફોલ છે. બાકી અત્યારની સરકાર મેટ્રો સિટી જે અમદાવાદને મેટ્રો સિટી બનાવી દીધી કે સ્ટેડિયમ ઊભું કરી નાખ્યું તે ગર્વની વાત છે, એમાં કોઈ બેમતની વાત નથી. પણ જે ગ્રાઉન્ડ લેવલે કામ થવું જોઈએ ને એ ક્યાંક ને ક્યાંક થોડુંક ડાઉન જઈ રહ્યું છે. તો ગ્રાઉન્ડ લેવલની તમે વાત કરી રહ્યા છો, ગ્રાઉન્ડ લેવલ પર અત્યારે કામ નથી દેખાતું, એ બધા જોઈ રહ્યા છે. તો આની સરકાર આ વખતે છે સરકાર પ્રચાર કરી રહી છે અને લોકો આ વસ્તુ જોઈ રહ્યા છે, તો આની અસર ચૂંટણી ઉપર કેટલી પડી શકે? યુવાઓ જે છે, મતદારો જે છે, તો એ આ બધું મહેસૂસ કરતા હોય છે અને બધું જોતા હોય છે, એ આ બધું વિચારીને મત આપતા હોય છે તેમનો. તો શું લાગે છે તમને કે આ વખતે યુવા મતદારો સરકાર બદલી શકે? ના, યુવા જ એમની બાજુ છે, એમનો પ્લસ પોઈન્ટ જ યુવા છે. એટલે જે નોલેજેબલ વ્યક્તિ છે એને તો ખબર છે સાચું શું છે ને ખોટું શું છે, પણ એ લોકોનો મેઇન ટાર્ગેટ જ યુવા છે ને એ લોકોને કવર કરી લીધો છે ને એમનો જે પ્લસ પોઈન્ટ છે, એટલે જે આટલા વર્ષોથી જીતે છે ને આગળ પણ જીતતી જ આવશે. આ વખતે પણ એ જ જીતશે કારણ કે એમનો પ્લસ પોઈન્ટ યુવા છે. ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિદ્યાર્થીઓ સાથે આપણે વાત કરી. તેઓનું માનવું છે કે ગ્રાઉન્ડ ઝીરો પર હજી પણ કામ કરવું જોઈએ સરકારે, જે કામ નથી કરી રહી અને તે દેખાઈ રહ્યું છે. હવે આગળ ચૂંટણીના પરિણામો શું આવશે તે તો સમય જ બતાવશે. કેમેરામેન નીતિન ગાયકવાડ સાથે મૈત્રી મકવાણા, નિર્ભય ન્યૂઝ, અમદાવાદ.